નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના આસોદર ગામે આવેલ શ્રી શંભુગીરી દાદાની જગ્યામાં દર પૂનમે મેળાનો માહોલ રહે છે. અહીંયા આવતા ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે આજે પૂનમના દિવસે બ્લડ ડોનેશન કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં 30 બોટલ જેટલું રક્ત એકત્રિત કરાયું હતું. આસોદર ખાતે આવેલ શંભુગીરી દાદાની જગ્યામાં રેવાપુરી બાપુના સાનિધ્યમાં પૂનમના દિવસે રક્તદાન કેમ્પ તેમજ ફિઝિશિયન વિભાગનો કેમ્પ અને આંખની તપાસનો કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પનું ધારપુર મેડિકલ કોલેજ અને આસોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આસોદર ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસોદર સરપંચ સહિત આરોગ્ય કર્મચારીઓ અને ભક્તોએ પણ રક્તદાન કર્યું હતું, જેમાં 30 બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને આ રક્ત થેલેસેમિયા રોગથી પીડાતા બાળકોને નિઃશુલ્ક આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. અહીંયા ફિઝિશિયન વિભાગનો પણ મફત તપાસ કેમ્પ કરુણા હોસ્પિટલ થરાદના ડોક્ટર કલ્પેશભાઈ દ્વારા રાખવામાં આવ્યો હતો અને ધરણીધર ચશ્માઘર થરાદ દ્વારા મફત આંખોની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો અને તેનો બોડી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ તમામ લોકોએ આસોદર જગ્યામાં બાપજી ભાવેશપુરીનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે અહીંયા પૂનમના દિવસે શંભુગીરી મહારાજની જગ્યામાં વંશ્રી રેવાપુરી બાપજીના સાનિધ્યમાં બ્લડ કેમ્પ રાખેલો છે, જે ધારપુર મેડિકલ કોલેજ છે કેમ્પસે રાખેલો છે. સાથે સાથે આંખની પણ કેમ્પ છે અને ફિઝિશિયન ડૉક્ટર કલ્પેશભાઈ પણ અહીંયા સેવા આપે છે. આમ 3 કેમ્પો આજે રાખેલા છે, જે સરકારે થેલેસેમિયાના બાળકો માટે લોહી માટે જરૂર હોય આજે બ્લડ કેમ્પ રાખેલો છે. અને બ્લડ કેમ્પ જે લોહીનું દાન છે, મહાદાન છે. કહેવાય છે કે લોહી ઉત્પન્ન નથી કરી શકતા, પણ આપણે આપીએ તો આપણું ઓછું પણ થતું નથી. માટે આજે એક સારા કામની શરૂઆત થઈ છે અને મેડિકલના જે ઓફિસર છે વાવથરાદના જેપલ સાહેબ પણ એમાં સારી જહેમત ઉપાડે છે. તમામ સ્ટાફ પણ આજે હાજર છે. ગામ લોકો અને અહીંયા શ્રદ્ધાળુઓ જે છે બાપજીની જગ્યામાં એ લોકો તમામ આ કેમ્પનો લાભ આપી રહ્યા છે. માટે આજના ધારપુર આયોજિત કેમ્પમાં ખૂબ સરસ આયોજન થયું છે અને થેલેસેમિયાના બાળકો માટે જે બ્લડની ખૂબ જ જરૂર હોય છે એમના લાભાર્થી આ કેમ્પ કરવામાં આવે છે. બધાએ જે અહીંયા બ્લડ આજે આપ્યો છે એમનો ખૂબ ખૂબ બાળકો વતી આભાર માનું છું, સરકાર વતી અને કેમ્પનું આયોજન કર્યું એમના વતી પણ આભાર માનું છું. અને આ જે કેમ્પસ જે પૂરું પાડ્યું છે રેવાપુરી બાપજી એમનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. એક માનવતાનું કાર્ય છે અને માનવતાની વિશાલ કાયમી ચળવળતી રહે એવું આજે કેમ્પનું આયોજન થયું છે. એમાં સૌ ભાગ જે લઈ રહ્યા છે એમને ખૂબ ભગવાન સદબુદ્ધિ આપે, સમૃદ્ધિ આપે અને તંદુરસ્તી આપે એવી શુભકામના વ્યક્ત કરું છું. શંભુગીરી દાદાની પવિત્ર ભૂમિમાં પૂજ્ય ગુરુદેવ શ્રી રેવાપુરીજી મહારાજના સાનિધ્યની અંદર આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે આંખોની પર તપાસનું પણ આયોજન કરવામાં આવ્યું અને અહીંયા લોકો ઘણા બધા સેવા લઈ રહ્યા છે.